દહેગામ નગરમાં 37વા રામના જન્મોત્સવમાં શોભાયાત્રા નીકળી। જિલ્લા કક્ષાના અધિકારીઓ શોભાયાત્રામાં તહેનાત। દહેગામ નહેરુ ચોકડી વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરથી 37મી રામનવમીની શોભાયાત્રા ઢોલ નગારા ડીજે સાઉન્ડ અખાડા સાથે નીકળી। નગરપાલિકા વોર્ડ વિસ્તારના જાહેર માર્ગો રસ્તા પર આનંદ ઉલ્લાસભેર શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આયોજન હેઠળ રૂટ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં એએસપી આયુષ જૈન, ડીવાયએસપી પીએન વાંદા, પીઆઈ વીડી દેસાઈ, પીએસઆઈ તથા ગાંધીનગર જિલ્લા કક્ષાના અધિકારી, પોલીસ અને હોમગાર્ડ્સના કાફલા સાથે ખડે પગે તૈનાત રહ્યા હતા। હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર ઠંડા પીણા, છાસ, પાણીની વ્યવસ્થા મુસ્લિમ બિરાદરોએ અને હિન્દુ ભાઈઓએ કરી હતી। નહેરુ ચોકડીથી પ્રસ્થાન થઈ શાતગરનારા રેલવે સ્ટેશન રોડ, જવાહર માર્કેટ, રામાપીર મંદિર, સરદાર શોપિંગ સેન્ટર, એસટી સ્ટેન્ડ, પંકજ જોશી, પૂર્ણિમા હાઈસ્કૂલ, લવાર ચકલા, બારોટવાડા, ગેલસાનો મહોલ્લો, ચોકસી બજાર, ગોપાલજી મંદિર સુધી શાંતિપૂર્વક સંપન્ન થઈ વેરાઈ માતાના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।